જેલમાં કોણ હોવું જોઈતું હતું? જેણે અમરેલીની બજારમાં એક નિર્દોષ દીકરીનું સરઘસ કઢાવ્યું એ માણસ જેલમાં હોવો જોઈતો તો. એના બદલે એ માણસ આજ મંત્રી છે અને રાજુ કરપડા જેલમાં. દોસ્તો જેલમાં કોણ હોવું જોઈતું હતું? દોસ્તો જેલમાં કોણ હોવું જોઈતું હતું? ધારી બગસરાની એક દીકરીને ડ્રગ્સના દૂષણની અંદર ફસાવનાર ભાજપનો એ લફંગો જેલમાં હોવો જોઈતો હતો અમરેલી. પણ એ માણસ જેલમાં નથી. શું કામ? કે તમામ કાળા કામ કરનારા, તમામ હલકા કામ કરનારા, તમામ ગેરકાયદેસરના કૃત્ય કરનારા લોકોને ભાજપનું છે ને રક્ષા કવચ મળેલું છે. ગળામાં ભાજપનું રક્ષા કવચ પહેર્યું, લોકેટ, તાવીજ, ભાજપનું તાવીજ ગળામાં પહેરીને બળાત્કાર કરે તો કંઈ થાય નહીં. ભાજપનું લોકેટ પહેરીને ગળામાં ગમે તેવા ગુંડાઓ જેવા અધમ કામ કરે, દારૂ વેચે, ડ્રગ્સ વેચે, બહેનો દીકરીઓની છેડતી કરે, સરઘસ કાઢે, ભાજપનો પટ્ટો પહેરીને અધમમાં અધમ કામ કરે, એને ગુજરાતમાં કોઈ સજા નથી થતી. સજાઓ બધી, કાયદાઓ બધા ગરીબ માણસો માટે રાખ્યા છે.